હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે કંઈક ખાસ અને એકદમ હેલ્ધી બનાવવાના છીએ. આજે આપણે બનાવીશું મખાના અને રાજમાનું પ્રોટીનથી ભરપૂર સલાડ. ઘણીવાર આપણને કંઈક હળવું અને પૌષ્ટિક ખાવાનું મન થાય છે, ત્યારે આ સલાડ બેસ્ટ ઓપ્શન છે. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને એટલું ટેસ્ટી છે કે બાળકો પણ ખાતા રહી જશે. તો ચાલો ફટાફટ હેલ્ધી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. આ રેસીપી તમે કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર કોમેન્ટ જરૂર કરજો ને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને કહેજો. તો અહીંયા મેં 1 કપ બાફેલા રાજમા લઈ લીધેલા છે. રાજમાને તમારે રાત્રે પલાળી લેવાના છે અને પછી સવારે મીઠું નાખી અને અધકચરા એકદમ બફાઈ ન જાય તેવા બાફી લેવાના છે. સાથે મેં અહીંયા શિંગદાણા લીધેલા છે. 1 મુઠ્ઠી શિંગદાણાને રાત્રે ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું નાખી અને પલાળી લીધેલા છે. તો તે 1 મુઠ્ઠી શિંગદાણા છે. કાચા શિંગદાણા છે તે લીધેલા છે. સાથે મેં અહીંયા 1 બાઉલ મખાના લીધેલા છે. મખાનાને મેં રોસ્ટ કરેલા લઈ લીધેલા છે, તે જે આપણે સલાડમાં ક્રન્ચી સરસ એવા લાગશે. તો આટલી સામગ્રી પહેલાં તૈયાર કરી લેવી અને હવે આપણે સલાડ બનાવવાની શરૂઆત કરીએ. તો સૌ પહેલાં આપણે જે રાજમા બાફીને રાખેલા છે તે લઈ લઈશું. હવે તેમાં આપણે શિંગદાણા જે તૈયાર રાખેલા છે તે શિંગદાણા લઈ લઈશું. આ સલાડમાં શિંગદાણા ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને પસંદ હોય તો તમારે એડ કરવા. 1 ટામેટું લઈ લેવું અને ટામેટાની અંદર જે બીજનો ભાગ હોય તેને નીકાળીને લેવું. 1 ઝીણી સમારેલી કાકડી લઈ લઈશું. 1 મીડિયમ સાઇઝનું ગાજર સમારીને લઈ લઈશું. સાથે મેં અહીંયા બીટ લીધું છે અને 1 વાટકી ડુંગળી લઈ લઈશું. મીડિયમ સાઇઝનું મેં બધું જ 1 લીધેલું છે અને બીટને પણ ઝીણું ઝીણું ચોપ કરીને લીધેલું છે. હવે આ વેજીટેબલની સાથે તમે કોઈ બીજા વેજીટેબલ લેવા હોય તો પણ તમે લઈ શકો છો. હવે પહેલાં બધું જ મિક્સ કરી લઈશું. મિક્સ કરતાની સાથે જ ખૂબ જ કલરફુલ એવું આપણું સલાડ દેખાઈ રહ્યું છે. આપણે અત્યારે રાજમાને એડ નથી કરવાના. જો તમે રાજમા પહેલાંથી એડ કરી લેશો તો તેમાં જે આપણા સલાડમાં પાણી છૂટશે તે મખાનામાં આવી જાય તો મખાના ક્રન્ચી આપણને નહીં લાગે. તો બને ત્યાં સુધી તમારે મખાનાને લાસ્ટમાં એડ કરવાનું છે. તો સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે થોડા મસાલા કરી લઈશું જેથી આપણને આ સલાડ થોડું વધારે ટેસ્ટી લાગે. તો હવે તેમાં 1 ચમચી મરી પાવડર એડ કરીશું. સાથે તેમાં અડધી ચમચી ચાટ મસાલો પાવડર. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને પહેલાં બધું જ મિક્સ કરી લઈશું. તો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવું આપણું સલાડ બનીને તૈયાર થયું છે. ફ્રેન્ડ્સ, તમે આ એકવાર બનાવીને ટ્રાય કરજો. જરૂરથી તમને પસંદ આવશે અને જો તમને પસંદ આવે તો મને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને કેવું લાગ્યું. હવે બધું જ મિક્સ થઈ ગયા બાદ તેમાં હવે આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ પાછળથી એડ કરવો. તો મસાલાની સાથે જો તમે લીંબુનો રસ એડ કરશો તો તેમાં પાણી જલ્દી છૂટવા લાગશે. તો તમારે લીંબુ લાસ્ટમાં એડ કરવું. લીંબુ એડ કરી અને બધું મિક્સ કરી લઈશું. હવે આપણું સલાડ તૈયાર છે. તો હવે લાસ્ટમાં આપણે મખાના એડ કરી લઈશું. મખાના એડ કરી અને મિક્સ કરી લઈશું. જો તમે લાસ્ટમાં મખાના એડ કરશો તો મખાનાની ક્રન્ચીનેસ એવી ને એવી રહેશે અને ખાવાનામાં પણ મજા આવશે. અને જો પહેલાં બધું સાથે મિક્સ કરી દેશો તો મખાના ઓછા પડી જશે અને ખાવામાં પણ તમને ચવડ લાગશે. તો હવે આપણું સલાડ બનીને તૈયાર છે. તો તૈયાર છે આપણું ટેસ્ટી હેલ્ધી મખાના રાજમા સલાડ. તમે જોઈ શકો છો કે આ કેટલું રંગબેરંગી અને ટેમ્પટિંગ લાગે છે. તમે આને સાંજના નાસ્તામાં અથવા તો લંચમાં પણ લઈ શકો છો. જો તમારે આમાં કોઈ બીજા વેજીટેબલ એડ કરવા હોય તો પણ કરી શકો છો. જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો
અને હા, આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલ જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેલ્ધી ખાઓ અને ખુશ રહો. થેન્ક યુ. એન્જોય.